ધીરેન્દ્ર શાસ્ત્રીને પરસેવો છૂટી ગયો અને જયંત પંડ્યા ગાયબ થઈ ગયા। તો અત્યારે જયંત પંડ્યા જે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા છે, જે ભૂવા ભોપાળાઓને ખુલ્લું પાડવાનું એમનું કામ છે, અને ધીરેન્દ્ર શાસ્ત્રી એટલે કે પરચીવાળા બાબા બાગેશ્વર એમને પરસેવો છૂટી ગયો છે। ધીરેન્દ્ર શાસ્ત્રીએ જે રાજકોટની અંદર જે ધીરેન્દ્ર શાસ્ત્રીની જે કથા થવાની હતી 5, 6, 7 તારીખ, અને ત્યારબાદ જયંત પંડ્યાએ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ તેમને ખુલ્લેઆમ ચેલેન્જ આપી હતી કે 50 લાખથી 1 કરોડ રૂપિયા ઇનામ આપીશ, ફક્ત 3 સવાલ, 1 કરોડ રૂપિયા ઇનામ અને વિજ્ઞાન જાથાનું કામકાજ છોડી મૂકીશ। તો આ ચેલેન્જ સ્વીકારી, ચેલેન્જ બાબા બાગેશ્વર પરચીવાળા બાબાએ ચેલેન્જ સ્વીકારી। પણ મિત્રો આમાં ઘણા બધા લોકોને ડાઉટ છે કે આમાંથી સાચું કોણ, ધીરેન્દ્ર શાસ્ત્રી કે પછી જયંત પંડ્યા? અને ધીરેન્દ્ર શાસ્ત્રીએ જે ચેલેન્જ સ્વીકારી છે તો જયંત પંડ્યા તેમની પાસે ગયા કેમ નહીં? ઘણા બધા લોકોના મનમાં સવાલ છે, પણ વિડીયોની અંદર બન્યા રહેશો તો તમને ખબર પડશે કે ધીરેન્દ્ર શાસ્ત્રી ધર્મનો પ્રચાર કરે છે અને જયંત પંડ્યા જે ભૂવા ભોપાળા અને જે લોકોને અંધશ્રદ્ધા તરફ લઈ જાય છે એવા લોકોને ખુલ્લા પાડવાનું કામ કરી રહ્યા છે। તો આ બંનેમાંથી સાચું કોણ અને કોને સપોર્ટ કરવો? તો મિત્રો આ બંને લોકો ખોટા છે, આ બંને લોકો પોતાનો ધંધો કરી રહ્યા છે। હા, તો વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેશો તો તમને ખબર પડી જશે કે આ બંનેમાંથી તમારે કોને સપોર્ટ કરવો, ધર્મને કે પછી વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાને? તો મિત્રો ખરેખર આ જે વાત કરીએ કે ધીરેન્દ્ર શાસ્ત્રી પરચીવાળા બાબા એમની એ લોકો એવી વાતો કરે છે કે સાધુઓ, જે બધાની વાત નથી, અમુક લોકોની જ વાત કરી કે અમુક લોકો આપણને એવું કહે છે કે સાદગીમાં જુઓ અને સાદું જીવન જુઓ, તમે સાથે કંઈ લઈને જવાના નથી, બધું અહીંયા જ પડ્યું રહેવાનું છે અને સાદગીમાં જીવો। તો આ લોકો બ્રાન્ડેડ કપડાં શા માટે પહેરે છે? બ્રાન્ડેડ ઘડિયાળ અને ગાડીઓ તો લક્ઝરી। તો આ લોકો અત્યારે વીઆઈપી પોતાની, હા માન્યું કે જે જૂના જમાનાની પ્રાચીન જે આપણા હિન્દુ ધર્મનું છે એ શાસ્ત્ર આપણને સમજાવે છે કે ધર્મ આપણને કેવી રીતે જીવન જીવવું એના વિશે પણ કહેતા હોય છે। તો પ્રાચીન જમાનાના કપડાં, ચંપલ, ગાડીઓ કેમ નથી રાખતા? બ્રાન્ડેડ કપડાં, બ્રાન્ડેડ લક્ઝરી કાર, આવા લોકો અત્યારે બાબાઓ ફરે છે અને એ લોકો આપણને કહેશે કે તમે સાદગી જીવન જુઓ, આપણી સાથે કંઈ આવવાનું નથી। તો આ લોકો આપણા જેવા લોકોને એવું કહેશે, પોતાના જે લોકો તેમની કથામાં જતા હોય એ લોકોને કે બધાને એવું કહેતા હોય કે સાદગી જીવન જુઓ, આપણી સાથે કંઈ આવવાનું નથી। તો એ લોકો મોટી ગાડીઓ, મોઘા શોખ, વિદેશોમાં શું લેવા જતા હશે? આ પણ એક વિચારવા જેવી વાત છે। અને વાત કરીએ હવે જયંત પંડ્યાની, કે જયંત પંડ્યા વિજ્ઞાન જાથાના જે ભૂવા ભોપાળા અંધશ્રદ્ધા તરફ લઈ જતા લોકોને અંધશ્રદ્ધા તરફ ના લઈ જાય એ માટે એમના ખુલાસા કરતા હોય છે। તો અત્યારે એમને ઘણા બધા ખુલાસા કર્યા છે, નો ડાઉટ, અત્યાર સુધી એમને ઘણા બધા ખુલાસા કર્યા છે। પણ વિજ્ઞાન જાથાવાળા ચેલેન્જ આપી અને ચેલેન્જ બાગેશ્વર બાબા એટલે કે પરચીવાળા બાબાએ સ્વીકારી, તો એમના દિવ્ય દરબારની અંદર કેમ ના કહે? દિવ્ય દરબારની વાત તો જવા દો, અને એમના કમેન્ટ બોક્સની અંદર આપણે વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર જે એમના વાયરલ થઈ રહ્યા છે એ વિડીયોના કમેન્ટ બોક્સ તમે જોશો તો એ કમેન્ટ બોક્સની અંદર ઘણી બધું એવું કહેવામાં આવે છે કે ઘણી જગ્યાએ મંદિરોએ આવા ભુવાઓ છે, તો આવી જગ્યાઓ પર તમે કેમ નથી જતા? આ પણ લોકોનો જ સવાલ છે અને લોકો જ કહે છે કે કોને સપોર્ટ કરો, કોને ન કરો। પણ મિત્રો ખરેખર જોવા જઈએ તો પોતપોતાનું કામ એ લોકો કરી રહ્યા છે। અને વાત કરીએ કે આમ જનતાની, તમે અને હું સોશિયલ મીડિયાની અંદર આપણે જે જોતા હોઈએ છીએ, એટલે આપણે આપણો કામ ધંધો કરવાનું શરૂ જ રાખવું જોઈએ। એ લોકો નથી આપણા ઘરે આપવા જતા કે આપણે નથી એમના ત્યાં આપવા જતા, એ લોકો એમનું કામ કરે છે, આપણે આપણું કરવાની જરૂર છે। પણ વાત છે કે આ લોકોમાંથી સાચું કોણ? આ મિત્રો કોઈ પણ ખોટો કે સાચો આપણે કહેતા નથી, વિજ્ઞાન જાથાનું એક જ કામ છે કે લોકો અંધશ્રદ્ધા તરફ ન જાય એ એમનું કામ કરતા હોય છે। અને વાત કરીએ ધીરેન્દ્ર શાસ્ત્રી, એ ધર્મનો પ્રચાર કરી રહ્યા છે, સ્વાભાવિક છે, એ તો એમ પણ કહી રહ્યા છે કે હિન્દુ ધર્મને જે આપણે પ્રાચીનનું જે છે ને એ બધી કથાઓ જ કરતા હોય છે, અને કથાઓ કરવા માટે પણ કરોડો રૂપિયા એમની ફી છે, એ મફત કેમ નથી કરતા? મોઘી ગાડીઓમાં કેમ આવે છે? આ પણ એક સવાલ છે, વિચારવા જેવી વાત છે। બાકી જયંત પંડ્યાએ જે ચેલેન્જ આપી હતી એ તો એમને સ્વીકારી જ નથી, અને સ્વીકારે પણ કેવી રીતે? કેમ કે બધા એમના જ લોકો હોય છે। બાકી તમારે લોકોને આ વિશે શું કહેવું છે કમેન્ટ કરી શકો છો। બાકી વિડીયો પસંદ આવે તો વિડીયોને વધુ શેર કરો, અને ચેનલ પર પહેલી વાર તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફેસબુકની અંદર જોતા હોય તો આપણા પેજને ફોલો કરો। બાકી આ બંને લોકો વિશે તમે લોકો શું કહેવા માગો છો, અને અત્યારે કેમનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, વિડીયો જોવો અને વિડીયો જોયા બાદ તમે તમારી રાય કમેન્ટ કરી જણાવી શકો છો। વિડીયો જુઓ।
चैलेंज दी गई है कई लोगों ने। हमको ये मिलते रहते हैं हर जगह, माता सीता से ज़्यादा हमारी परीक्षा होती है, हर जगह लोग देते रहते हैं। तो उसके लिए हम यही कहेंगे, जो लोग हम पर टिप्पणियां करते हैं कभी उन पर भी टिप्पणियां करें, जो देश को